પ્રિય મિત્રો, શું તમે જાણો છો કે હોળીની પવિત્ર અગ્નિમાં નાખેલી વસ્તુ એક નાની ભૂલ તમારા આખા વર્ષની ખુશીઓને છીનવી શકે છે? આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણનો એવો ભયાનક સંયોગ બની રહ્યો છે જે કદાચ તમે તમારા જીવનમાં ક્યારેય જોયો નહીં હોય. જો તમે કંગાળીથી બચવા અને રાતોરાત ભાગ્ય બદલવા માંગતા હો તો આ વિડીયોનો એક પણ સેકન્ડ મિસ ન કરતા, કારણ કે આજે અમે એવા ગુપ્ત ઉપાયો જણાવીશું જે અંબાણી જેવા મોટા લોકો પણ કરે છે. ભક્તો, હોળીની અગ્નિમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ક્યારેય ન નાખતા, નહીં તો નિર્ધનતા આવી શકે છે અને ઘરમાં કંગાળી છવાઈ શકે છે. ઘણા લોકો અજાણતા હોળીની આગમાં એવી વસ્તુઓ નાખી દે છે જેની નકારાત્મક અસર તેમના પર પડે છે. તેમને એ ખબર જ નથી હોતી કે આ વસ્તુઓને બાળવાથી ઘરમાં સંકટ આવી શકે છે. એટલા માટે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ વસ્તુઓ હોળીની આગમાં બિલકુલ ન નાખવી જોઈએ અને કઈ વસ્તુઓ નાખવી શુભ માનવામાં આવે છે. આ વર્ષે હોળીનો પવિત્ર તહેવાર એક અત્યંત દુર્લભ અને ગંભીર સંયોગ સાથે આવી રહ્યો છે. રંગો અને ઉલ્લાસનો આ તહેવાર આ વખતે ચંદ્રગ્રહણની છાયામાં મનાવવામાં આવશે. ભદ્રાનો પ્રભાવ અને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ બંને એક સાથે હોવા તે સાધારણ વાત નથી. શાસ્ત્રોમાં જ્યારે પણ કોઈ મોટા પર્વ પર ગ્રહણ લાગે છે ત્યારે તેને વિશેષ સાવધાની અને નિયમો સાથે ઉજવવાનો નિર્દેશ આપવામાં આવે છે. આવા સમયે હોલિકા દહનને લઈને લોકોના મનમાં સ્વાભાવિક રીતે દ્વિધા ઊભી થઈ છે કે અગ્નિ પ્રગટાવવાનો સાચો સમય કયો રહેશે. પંડિતો અને જ્યોતિષાચાર્યોના મત અનુસાર આ વર્ષે હોલિકા દહન 3 માર્ચે જ કરવામાં આવશે, જ્યારે 4 માર્ચે ધૂળેટી પર રંગોનો ઉત્સવ મનાવવામાં આવશે. પૂર્ણિમા તિથિની શરૂઆત 2 માર્ચ 2026ના રોજ સાંજે 5:55 થશે અને તેનું સમાપન 3 માર્ચના રોજ સાંજે 5:07 થશે. પૂર્ણિમા તિથિ ચાલુ હોય ત્યારે જ હોલિકા દહન કરવું શાસ્ત્રસંમત માનવામાં આવે છે. તેથી તિથિ અને ગ્રહણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે હોળીના દિવસે પડનારું ચંદ્રગ્રહણ ખંડગ્રાસ હશે. આ ગ્રહણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ દેખાશે. ગ્રહણનો પ્રભાવ ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. તેથી ગ્રહણ કાળમાં પૂજાપાઠ, ભોજન અને અન્ય શુભ કાર્યોને લઈને વિશેષ નિયમોનું પાલન આવશ્યક રહેશે. ગ્રહણ સમાપ્ત થયા પછી જ શુભ કાર્ય પ્રારંભ કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ગ્રહણ બાદ સાંજે 6:25 થી લઈને રાત્રે 8:50 સુધી હોલિકા દહનનું શુભ મુહૂર્ત રહેશે. આ એ જ સમય હશે જ્યારે વિધિ વિધાનથી અગ્નિ પ્રગટાવવામાં આવશે. એટલા માટે આ વર્ષે હોળી માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ સંયમ, શ્રદ્ધા અને સાચા સમયની સમજનો પણ પર્વ બની ગયો છે. જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરશે તે આ દુર્લભ સંયોગનું સકારાત્મક ફળ ચોક્કસ પ્રાપ્ત કરશે. ભક્તો, જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે ગ્રહોની વિશેષ સ્થિતિ બને છે. આ દરમિયાન મંગળ, સૂર્ય અને રાહુ સામસામે હોય છે. આપણા વેદ અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણ સમયે દેવી શક્તિઓનો પ્રભાવ થોડા સમય માટે ઓછો થઈ જાય છે. શાસ્ત્રોમાં નક્ષત્ર વિદ્યા અનુસાર હોલિકા દહનની રાતને સિદ્ધિ પ્રાપ્તિની રાત માનવામાં આવી છે. આ રાત્રે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જા ખૂબ સક્રિય રહે છે. આ જ કારણ છે કે લોકો સદીઓથી આ દિવસે વિશેષ સાધના અને ઉપાયો કરતા આવ્યા છે. એવું માનવામાં આવે છે કે હોલિકા દહનની રાત્રે કરેલી સાધના ખૂબ પ્રભાવશાળી અને ફળદાયી હોય છે, જેનાથી ચોક્કસ લાભ મળે છે. આ દિવસે કોઈ પણ દેવતાની સાધના સિદ્ધ કરી શકાય છે. આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે હોળી અને હોલિકા દહન પર કરવામાં આવતા કેટલાક પ્રભાવશાળી ઉપાયો કયા કયા છે, જેનાથી તમે આવનારા વર્ષમાં ખુશીઓ મેળવી શકો છો અને તમારા દુઃખ, દર્દ તથા કષ્ટોને દૂર કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે હોલિકા દહન પર કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ક્યારેય પણ દહનની અગ્નિમાં અર્પણ ન કરવી જોઈએ? આ વસ્તુઓ અર્પણ કરવાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે. આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તેથી તેને અંત સુધી જરૂર જુઓ. વિડીયો શરૂ કરતા પહેલા લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખો, જેથી તેમના આશીર્વાદ તમારા સુધી સીધા પહોંચી શકે. શાસ્ત્રો અનુસાર હોલિકા દહન સમયે અગ્નિમાં તૂટેલું કે ખરાબ અનાજ ન ચડાવવું જોઈએ. આવું કરવાથી હોળી માતાના આશીર્વાદ મળવાને બદલે શ્રાપ લાગી શકે છે. પૂજાપાઠમાં હંમેશા સંપૂર્ણ અને પવિત્ર વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ.
કારણ કે અધૂરી વસ્તુઓ વાપરવાથી ફળ પણ અધૂરું જ મળે છે. હોળિકા દહન સમયે જ્યારે અનાજ અર્પણ કરો ત્યારે તેની ઉપર લીલા પાંદડા જરૂર હોવા જોઈએ. આનાથી પૂજાનો પ્રભાવ વધુ શુભ થાય છે. તેથી ધ્યાન રાખો કે હોળીની અગ્નિમાં શુદ્ધ અને સંપૂર્ણ વસ્તુઓ જ ચડાવવામાં આવે, જેથી જીવનમાં સકારાત્મકતા અને ખુશાલી જળવાઈ રહે. તૂટેલું અનાજ બિલકુલ ન હોય. હંમેશા યાદ રાખો કે હોળિકા દહનથી બરાબર પહેલા ઘરમાં શેરડી અવશ્ય લાવો અને તેની સંખ્યા 2, 5 કે 7 હોવી જોઈએ. અગ્નિમાં પાણીવાળું નારિયેળ ન ચડાવવું જોઈએ. આનાથી તમે પાપના ભાગીદાર બની શકો છો. હંમેશા સૂકું નારિયેળ જ હોળીની અગ્નિમાં અર્પણ કરવું જોઈએ. પાણીવાળું નારિયેળ અગ્નિમાં ભૂલથી પણ ન નાખો. જ્યારે સૂકું નારિયેળ હોળીની અગ્નિમાં અર્પણ કરો ત્યારે તેને પહેલા આખા પરિવારના હાથથી સ્પર્શ કરાવી લો. આવું કરવાથી હોળી માતા જતા જતા તમને ધનથી માલામાલ કરી શકે છે અને તમારા કષ્ટોને પોતાની સાથે લઈ જાય છે. પાણીવાળું નારિયેળ પૂજા દરમિયાન રાખી શકો છો, પણ તેને અગ્નિમાં ન નાખવું જોઈએ. માનવામાં આવે છે કે હોળી માતાને ઘરનો ભોગ ખૂબ પ્રિય છે, એટલા માટે ઘરમાં જે પણ વાનગી બની હોય તે હોળી માતાને અવશ્ય અર્પણ કરો. હોળિકા દહનમાં ગાયના છાણમાંથી બનેલા છાણા એટલે કે ઉપલા અવશ્ય ચડાવવા જોઈએ. આ સિવાય લીલા ચણા, ઘઉંની ડુંડીઓ કે કોઈ પણ નવો પાક હોળીની અગ્નિમાં અર્પણ કરો. આનાથી ઘરમાં અન્નની ક્યારેય અછત નહીં થાય. જ્યારે ડુંડીઓ અર્પણ કરો ત્યારે એ ધ્યાન આપો કે તે તૂટેલી કે સૂકી ન હોય, પણ તાજી અને લીલીછમ હોય. સૂકી ડુંડીઓ ચઢાવવાથી પાપ લાગે છે. શાસ્ત્રો અનુસાર જો માસિક ધર્મ ચાલતો હોય તો હોલિકા દહનની પૂજા અન્ય કોઈ પાસે કરાવી શકો છો. પૂજા તેવી જ રીતે કરવી જોઈએ જેવી રીતે હંમેશા કરતા આવ્યા છો. પરંતુ આ દરમિયાન તમે હોલિકા દહનની પાસે ન જશો. તમે દૂરથી જ દર્શન કરી શકો છો અને પૂજાનું ફળ તમને અવશ્ય મળશે. હોલિકા દહનમાં ચોખાના બનેલા પાપડ અને કાચા ચોખા અવશ્ય અર્પણ કરો. આનાથી ધન પ્રાપ્તિ થાય છે અને ઘરમાંથી નિર્ધનતા દૂર થાય છે. ગાય માતાને પણ આ દિવસે ભોગ અવશ્ય લગાવો. ગાય માતાને રોટલી, ગોળ તથા દાળ અને અન્ય મીઠી વાનગીઓ ખવડાવવાથી ઘણા જન્મો સુધી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે, એવું માનવામાં આવે છે. હોલિકા દહનના દિવસે ગાય માતાને ભોગ લગાવવાથી તમામ દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે જો બીજું કંઈ ન કરી શકો તો ઓછામાં ઓછું ગાય માતાને ભોગ જરૂર અર્પણ કરો. આનાથી હોળી માતાના આશીર્વાદ હંમેશા રહેશે. હોલિકા દહન થયા પછી બીજે દિવસે હોળીની રાખ ઘેર અવશ્ય લાવવી જોઈએ અને આખા પરિવારના કપાળ પર તેનો ચાંદલો કરવો જોઈએ. આ રાખને કાળા કપડામાં બાંધીને ઘરમાં સુરક્ષિત રાખો. જો નાના બાળકોને નજર લાગી જાય તો તેમના કપાળ પર આ રાખનો ટીકો લગાવો. આનાથી બુરી નજરનો પ્રભાવ નહીં પડે. હોળીની રાખને કાળા કપડામાં બાંધીને દુકાનના ગલ્લામાં કે લોકરમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને કોઈની બુરી નજર નથી લાગતી. હોળીની રાત્રે કેટલાક વિશેષ ઉપાય કરવાથી ઘરમાં સુખ વૃદ્ધિ આવે છે અને નેગેટિવ એનર્જી દૂર થાય છે. માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ વસ્તુઓ કોઈની પાસેથી ન લેવી જોઈએ. આ દિવસે ટોણા ટોટકા વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે અને સફેદ વસ્તુઓ દ્વારા કોઈના પર ખરાબ પ્રભાવ પાડી શકાય છે. તેથી આ દિવસે સફેદ વસ્તુઓ ન લો. વેદ પુરાણો અનુસાર હોળી ખુશીઓ અને પ્રેમનો પર્વ છે. આ દિવસે માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. જે વ્યક્તિ હોળીના દિવસે માંસ અને દારૂનું સેવન કરે છે તેની આગલી યોની કૂતરાની માનવામાં આવે છે અને એવી વ્યક્તિ ઘણા જન્મો સુધી કષ્ટ ભોગવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને હોળીનો પર્વ અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ નારાજ થાય. હોળીના દિવસે ગાળાગાળી ન કરવી જોઈએ, વડીલોનું અપમાન ન કરવું જોઈએ અને મોડે સુધી ઊંઘવાનું ટાળવું જોઈએ. આ દિવસે પતિ પત્નીએ સંયમ રાખવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું લાભદાયી હોય છે. હોળીના રંગો નેગેટિવ એનર્જીને દૂર કરી દે છે. તેથી જે વ્યક્તિ સાચા મનથી હોળી રમે છે તેના પર હોળી માતાના આશીર્વાદ હંમેશા રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી દહનના દિવસે ચાંદીનો સિક્કો અને એક મુઠ્ઠી ધાણા જરૂર ખરીદવા જોઈએ. ત્યારબાદ પીળા વસ્ત્રમાં હળદર સાથે તેને માતા લક્ષ્મીના ચરણોમાં રાખો. પછી હોલિકા દહનની રાત્રે ચાંદીનો સિક્કો, ધાણા અને હળદરની પોટલીને ઘરની તિજોરીમાં રાખો.
આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત નથી થતી. અને ભક્તો, હોળીના દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર આંબા કે આસોપાલવના પાનનું તોરણ જરૂર લગાવો. વાસ્તુ મુજબ આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના દરવાજે તોરણ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. શાસ્ત્રો અનુસાર હોળીના દિવસે તુલસીના છોડને ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસીનો છોડ લાવીને તેને તમારા ડ્રોઈંગ રૂમ કે હોલમાં રાખવો સારો હોય છે. માન્યતા છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં ધન અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં હોળીના દિવસે ધાતુના કાચબાને પણ શુભ માનવામાં આવ્યો છે. કહેવાય છે કે ધાતુનો કાચબો ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ધનમાં વધારો થાય છે. તેથી હોળીના શુભ અવસરે ધાતુથી બનેલો કાચબો ઘેર જરૂર લાવો. હોલિકા દહનની રાત્રે ત્યાંની રાખ લઈને આવો અને તેને ઘરના દરેક હિસ્સામાં હળવેથી છાંટી દો. આનાથી ઘરની નેગેટિવ એનર્જી સમાપ્ત થઈ જાય છે. સાથે જ હોળીના દિવસે સવારે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ જરૂર લગાવો, કારણ કે પૂર્ણિમા તિથિ માં લક્ષ્મીને પ્રિય હોય છે. આવું કરવાથી ઘરમાં તેમના આશીર્વાદ જળવાઈ રહે છે. હોળી એક પવિત્ર તહેવાર છે અને તેને સાચા મન અને શ્રદ્ધાથી મનાવવો જોઈએ. જે લોકો હોળીનો તહેવાર સન્માન અને સાચા મનથી નથી મનાવતા, તેઓ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી વંચિત રહી શકે છે. હવે વાત કરીએ કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. વિડીયોમાં આગળ વધતા પહેલા લક્ષ્મી માતાના સાચા ભક્તો વિડીયોને લાઈક જરૂર કરે અને કોમેન્ટ બોક્સમાં લખે જય માં લક્ષ્મી. અમારા પર અને અમારા પરિવાર પર કૃપા કરો અને અમારા દુઃખ દૂર કરો એવું લખો, જેથી લક્ષ્મી માતાજીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર જળવાઈ રહે અને તમને ક્યારેય ધનની અછત ન થાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ બિંદી, સિંદૂર અને અન્ય 16 શણગારની વસ્તુઓ દાન ન કરવી જોઈએ. આ દિવસે નેગેટિવ એનર્જી સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવામાં આ વસ્તુઓનું દાન કરવું પતિ માટે હાનિકારક હોઈ શકે છે. સામાન્ય રીતે વસ્ત્ર દાન કરવું પુણ્યનું કાર્ય માનવામાં આવે છે, પરંતુ હોલિકા દહન અને રંગોવાળી હોળીના દિવસે વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસોમાં વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિની સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી પ્રભાવિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે પૈસાનું દાન ન કરવું જોઈએ. આવું કરવાથી આર્થિક સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. જો કોઈ વ્યક્તિ ઘણા દિવસોથી ધનથી પરેશાન છે, તેના જીવનમાં પૈસા નથી આવી રહ્યા, ધનની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે, જો તે આ ઉપાય પૂરા મન, ભાવ અને શ્રદ્ધાથી કરી લે છે, તો સમજો તેની પરેશાની હંમેશ માટે દૂર થઈ જશે. જાણી લઈએ આપણે એવો કયો ઉપાય છે જે આપણે હોલિકા દહનવાળા દિવસે કરવાનો છે. જો આર્થિક પરેશાની હોય તો હોલિકા દહન સમયે 7 ગોમતી ચક્ર આગમાં નાખો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. આનાથી ધન આગમનના માર્ગ ખુલે છે અને દેવામાંથી મુક્તિ મળવાની સંભાવના વધે છે. સાથે જ તમારું કેટલું પણ જૂનું દેવું હોય, કોઈ પણ ધન સંબંધિત પરેશાની હોય, તમારે માત્ર ને માત્ર આ 7 ગોમતી ચક્રવાળો ઉપાય તો અવશ્ય કરી જ લેવો જોઈએ. આ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે. પહેલાના જે મહાત્મા વગેરે હોય છે તેઓ આ ઉપાય જરૂર કરે છે અને જે મોટા લોકો હોય છે તેઓ પણ આ ઉપાય જરૂર કરે છે. આ ગુપ્ત ઉપાય તમને કોઈ નહીં જણાવે, માત્ર ને માત્ર અમારી ચેનલ પ્રાચીન જાણકારી જ જણાવશે. અંબાણીના ઘરે પણ આ જોવા મળે છે. જ્યારે પણ હોલિકા દહન થાય છે ત્યારે તેઓ પણ આ ગોમતી ચક્રનો પ્રયોગ જરૂર કરે છે. જો તમારા જીવનમાં આ વિડીયો થોડો પણ ઉપયોગી હોય તો તમે એકવાર વિડીયોને જરૂર લાઈક કરી દો. આનાથી અમારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય છે તે વધી જાય છે અને અમને વધુ ઉત્સાહ થાય છે કે અમે તમારા માટે એકથી એક ચડિયાતા ઉપાયો લઈને આવીએ. નંબર 3, સ્વાસ્થ્ય અને રોગનાશ. જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યથી ખૂબ પરેશાન છે અને તે કોઈને કોઈ રોગથી ગ્રસ્ત છે તો તમારે આ દિવસે એક ઉપાય કરવાનો છે અને ખૂબ જ સરળ ઉપાય છે. ચાલો તમને એ પણ જણાવી દઈએ. હળદરની ગાંઠને હોલિકામાં અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. સાથે જ તમને નિરોગી જીવન પણ મળે છે. કોઈ પણ જૂનામાં જૂનો રોગ હોય જલ્દી જ સમાપ્ત થઈ જાય છે. અને તમારે હળદરની ગાંઠ એટલે કે સૂકી ગાંઠનો જ ઉપયોગ કરવાનો છે. તમે માર્કેટ વગેરેમાંથી પણ ખરીદીને લાવી શકો છો, અથવા તમારા ઘરમાં હળદરની ગાંઠ પડી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ ભક્તો,
આ દિવસે રોગમાંથી મુક્તિ માટે હોલિકાની રાખને તલના તેલમાં ભેળવીને શરીર પર લગાવવાથી લાભ મળે છે. નંબર 4, શત્રુનાશ અને કાનૂની મામલાઓમાં વિજય. ભક્તો, ચાલો હવે તમને એક બીજો શક્તિશાળી ઉપાય પણ જણાવી દઈએ. જો તમારા જીવનમાં કોઈ કાનૂની મામલાઓ સંબંધિત સમસ્યા છે, શત્રુઓ સાથે ઝઘડો વગેરે છે, તેના સંબંધિત ઉપાય અમે તમને આ વિડીયોમાં જણાવી રહ્યા છીએ. ઘણીવાર આપણી નાની નાની લડાઈઓ મોટી થઈ જાય છે અને ઘણા લોકો આપણા શત્રુ બની જાય છે. જો તમારી કોઈ જૂની કાનૂની ફાઇલ ચાલી રહી હોય કે કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તે જલ્દીમાં જલ્દી સમાપ્ત થઈ જશે. બસ તમારે એ કરવાનું છે કે હોલિકા દહનની અગ્નિમાં તમારે તમારા શત્રુનું નામ લેતા લેતા એક મુઠ્ઠી કાળા તલ નાખી દેવાના છે. શાસ્ત્રોમાં વર્ણિત છે કે આવું કરવાથી વ્યક્તિના શત્રુઓનો નાશ થાય છે અને વ્યક્તિ પોતાના દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરે છે. તો હોલિકા દહનવાળા દિવસે એક મુઠ્ઠી તલ લઈને તમારે હોલિકા દહનની અગ્નિ પાસે જવાનું છે અને તમારા શત્રુનું 7 વાર નામ લીધા પછી તેને અગ્નિમાં નાખી દેવાના છે. ભક્તો, આ વર્ષમાં એક વાર જ તમને તક મળે છે, તો તમારે જરૂર આવું કરવું જોઈએ. કોર્ટ કચેરીના મામલામાં વિજય મેળવવા માટે સિંદૂર અને તેલનો દીવો હોલિકા દહન પાસે પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરો અને 8 વાર હનુમાન ચાલીસા વાંચો. આનાથી તમને કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જીત જરૂર હાંસિલ થશે. નંબર 5, વૈવાહિક અને પારિવારિક સુખ. જો તમારા જીવનમાં વૈવાહિક અને પારિવારિક સમસ્યાઓ ચાલી રહી હોય તો તેનો પણ ઉકેલ છે. આ આવનારી હોલિકા દહન ખૂબ જ શક્તિશાળી છે. તમારા લગ્ન સંબંધિત જો કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો બહુ થતો હોય અને જો કોઈ બહેનના લગ્ન લાંબા સમયથી ન થઈ રહ્યા હોય અને ભાઈ ખૂબ પરેશાન હોય તો તેના માટે પણ હું તમને એક એવો શક્તિશાળી ઉપાય જણાવી દઉં છું. જો તમે આ હોલિકા દહનના દિવસે આવું કરી લો છો તો સમજો તમારી કોઈ પણ મોટામાં મોટી સમસ્યા ચપટી વગાડતા સોલ્વ થઈ જશે. જીવનમાં પ્રેમ વધારવા માટે હોલિકા દહન સમયે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરો. જો તમે પરિવારની સુખ શાંતિ ઈચ્છો છો અને તમારા પરિવારમાં ક્યારેય ઘર સંબંધિત ક્લેશ વગેરે ન થાય તો તમે હોળીની રાત્રે એક બીજો ઉપાય કરી શકો છો. જે પણ ગંગાજળ છે તેમાં તમે થોડું પાણી નાખો અને ત્યારબાદ આખા ઘરમાં તેનો છંટકાવ કરો. પરિવારની સુખ શાંતિ માટે હોલિકા દહન પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. નંબર 6, બુરી નજર અને ટોણા ટોટકાથી બચાવ. ભક્તો, ઘણીવાર શું થાય છે કે આપણા ઘરમાં જે નાના નાના ભૂલકાઓ હોય છે તેમને ઘણીવાર નજર લાગી જાય છે અને તેમની માતાઓ બહુ જ પરેશાન હોય છે. ઘણા ટોટકા કરે છે પણ નજર નથી ઉતરતી. તમને આ નજર સંબંધિત ઉપાય પણ હું જણાવી દઉં છું. જો તમે આ ઉપાય કરી લો છો તો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે, તમે ક્યારેય નજરથી પરેશાન નહીં થાઓ અને સમજો તમારું બાળક હંમેશ માટે એક સ્વસ્થ અને ખુશ બાળક બની જશે. તો ચાલો તમને એ ઉપાય પણ જણાવી દઉં. તમારે શું કરવાનું છે? જે હોલિકા દહન થાય છે તે સમયે બાળકોને ખોળામાં લઈને જો બાળક ચાલતું હોય તો તેને ચલાવીને તમારે હોલિકા દહનની 7 પરિક્રમા કરાવી લેવાની છે. જો તમે આવું કરો છો તો સમજો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે અને જો નજર લાગેલી હશે તો તે પણ સમાપ્ત થઈ જશે. જો ભક્તો, તમે બુરી શક્તિઓથી પરેશાન હો, જે બુરી શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે, ઘણીવાર તમારા ઘરના સભ્યોને હેરાન કરે છે અને તમે આનાથી બહુ પીડિત છો, તો તમારે શું કરવાનું છે? જે હોળીની રાખ હોય છે તેને તમારે કોઈ કપડામાં બાંધીને તમારા દ્વાર પર લટકાવી દેવાની છે. તો સમજો તે લટકાવેલી રાખની સાથે તમારા ઘરની અંદર કોઈ પણ બુરી શક્તિ પ્રવેશ નહીં કરી શકે અને તમે આનાથી હંમેશ માટે છુટકારો પામી જશો. ઘરના મુખ્ય દ્વાર પર હોલિકાની રાખ છાંટવાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી. નંબર 7, ભાગ્ય સુધાર અને સફળતા. કોઈ પણ મનુષ્ય હોય જો તે પોતાના ભાગ્યથી પરેશાન હોય, વારંવાર જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય અને જીવનમાં માત્ર ને માત્ર અસફળતા જોવા મળતી હોય, સફળતા ક્યારેય હાથ ન લાગતી હોય અને સમજો ભાગ્ય તો એવું દુર્ભાગ્ય બની બેઠું છે તેના જીવનમાં કે તે બહુ પરેશાન છે. અને ઘણીવાર તો આવી મુશ્કેલીઓથી માણસ આત્મહત્યાના વિચાર પણ કરી લે છે. તો તમને આ હોળીના ઉપાયથી તમારી બધી સમસ્યાઓ, તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે શીઘ્રમાં શીઘ્ર તરત જ સમાપ્ત થઈ જશે. ભક્તો, એવું કહેવાય છે કે હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાક્ષાત ધરતી પર આવે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે હોલિકા દહનની રાત્રે પૂરી શ્રદ્ધા અને ભાવથી તેમની પૂજા કરી લે છે
તો માતા લક્ષ્મીની કૃપા તેના પર એવી વરસે છે કે તેના જીવનમાં આવી રહેલી ધન સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તે દૂર થઈ જાય છે અને તે વ્યક્તિ કરોડપતિ બની જાય છે. માતા લક્ષ્મી તેને કરોડપતિ બનવાના આશીર્વાદ આપે છે અને સમજો તેનું નસીબ રાતોરાત તેને કરોડપતિ બનાવી દે છે. માતા લક્ષ્મીની આ રીતે તેના પર કૃપા થાય છે. હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને મહાદેવી લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્ય અને પ્રગતિ પ્રાપ્ત થાય છે. જે લોકોને સંતાન સુખની ઈચ્છા હોય અથવા ઘણા પતિ પત્ની બહુ પરેશાન છે, ઘણા દિવસોથી પરેશાન છે, તેમના જીવનમાં કોઈ સંતાન સુખ નથી મળી રહ્યું, તો તમારે આ હોલિકા દહનના દિવસે એક ચમત્કારિક ઉપાય અવશ્ય કરવો જોઈએ. ચાલો અમે તમને જણાવી દઈએ. ભક્તો, જો કોઈ બહેન કે માતાને સંતાન નથી થતું તો સમજો તેનું જીવન નર્ક બનાવી દે છે લોકો, અને તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો ભક્તો, તમારે શું કરવાનું છે કે હોલિકા દહન સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો. ત્યારબાદ અગ્નિમાં નારિયેળ અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. હોલિકા દહનમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સામેલ થવું જોઈએ. કોઈ પણ ઉપાય કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ જરૂરી છે. જો આ ઉપાયોને યોગ્ય રીતે કરવામાં આવે તો હોલિકા દહનની રાત ચમત્કારિક સિદ્ધ થઈ શકે છે અને જીવનમાં શુભતા વધારી શકે છે. 21 ગોમતી ચક્ર લઈને હોળીની રાત્રે શિવલિંગ પર ચડાવવાથી વ્યાપારમાં લાભ થાય છે. તો મિત્રો, જો તમને આ જાણકારી ઉપયોગી અને માર્ગદર્શન આપનારી લાગી હોય તો વિનંતી છે કે વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો. વિડીયોના અંત સુધી બન્યા રહેવા માટે આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.